हरिओम। केम छो बच्चा? मजामां ने? आज આપણે હિન્દી વિષયમાં અને એક કાનો અને એક માતર ઓ બરાબર શું બોલાય? અને એક કાનો એક માતર એટલે કે ઓ માં આપણે ક ને કાનો એક માતર કો થી લઈને સ ને એક કાનો શ ને એક કાનો એક માતર સુધીની એટલે કે 100 સુધીની આપણે બારકડી પહેલા લખીશું। તમારે પણ તમારી નોટબુકમાં નવા પેજ પર આ રીતે લખાણ લખવાનું છે અને પછી જેમ બારકડી લખું તે કો કને એક કાનો એક માત્ર કો થી લઈને શ ને એક કાનો એક માત્ર 100 સુધીની આપણે બારકડી હું લખું તેમ તમારે લખવાની છે। तो लखो कने एक कानो एक मातर को पछी खने एक कानो एक मातर खो गने एक कानो एक मातर गो गने एक कानो एक मातर घो बोलता जजो अने लखता जजो। चने एक कानो एक मातर चो छने एक कानो एक मातर छो હવે આપણે કને એક કાનો એક માતર કો એમ નથી બોલવું તો શું બોલાશે? કો ખો ગો ઘો ચો છો। હવે છ પછી શું આવશે? જલેબીનો જ જને એક કાનો એક માતર જો પછી ઝબલાનો જ જને एक कानो एक मातर जो टने एक कानो एक मातर टो टने एक कानो एक मातर ठो डने एक कानो एक मातर डो डने एक कानो एक मातर डो। પછી ઢ પછી શું આવે? હણા હણાને એક કાનો એક માતર હણો પછી તને એક કાનો એક માતર તો થને એક કાનો एक मातर थो थ પછી શું આવે? થાળીના થ પછી દડાનો દ એટલે દ ને એક કાનો એક માત્ર દો પછી દ પછી ધજાનો ધ એટલે ધ ને एक कानो एक मातर दो धजाना धो પછી નગારાનો ન એટલે ન ને એક કાનો એક માતર નો પછી
પછી પતંગનો પ, ને એક કાનો એક માતર પો, પછી પછી ફટાકડાનો ફ, એટલે ફ ને એક કાનો એક માતર ફો, ફ પછી બ, તો બ ને એક કાનો એક માતર બો, પછી ભ ને બ પછી ભ ને એક કાનો એક માતર ભો, ભો, પછી મ ને એક કાનો એક માતર મો, મ પછી ય, ય ને એક કાનો એક માતર યો, ય પછી શું આવે? ર આવે, તો ર ને એક કાનો એક માતર રો, પછી ર પછી લ આવશે, તો લ ને એક કાનો એક માતર લો, લો, પછી લ પછી વ, તો વ ને એક કાનો એક માતર વો, વ ને એક કાનો એક માતર વો, પછી વ પછી શરણાઈનો સ, તો સ ને એક કાનો એક માતર સો, પછી ષટ્કોણનો ક્ષ, સ, તો સ ને એક કાનો એક માતર સો, પછી સસલાનો સ, તો સ ને એક કાનો એક માતર સો, બરાબર. જો ક ને એક કાનો એક માતર કો, ખ ને એક કાનો એક માતર ખો, ગ ને એક કાનો એક માતર ગો, ઘ ને એક કાનો એક માતર ગો, ચ ને એક કાનો એક માતર ચો, છ ને એક કાનો એક માતર છો, જ ને એક કાનો એક માતર જો, ઝ ને એક કાનો એક માતર ઝો, ટ ને એક કાનો એક માતર ટો, ઠ ને એક કાનો એક માતર ઠો, ડ ને એક કાનો એક માતર ડો, ઢ ને એક કાનો એક માતર ઢો, અણ ને એક કાનો એક માતર અણો, ત ને એક કાનો એક માતર તો, થ ને એક કાનો એક માતર થો, દ ને એક કાનો એક માતર દો, ધ ને એક કાનો એક માતર દો, ન ને એક કાનો એક માતર નો, પ ને એક કાનો એક માતર પો, ફ ને એક કાનો એક માતર ફો, બ ને એક કાનો એક માતર બો, ભ ને એક કાનો એક માતર ભો, મ ને એક કાનો એક માતર મો, ય ને એક કાનો એક માતર યો, પછી ર ને એક કાનો એક માતર રો, લ ને એક કાનો એક માતર લો, વ ને એક કાનો એક માતર વો, સ ને એક કાનો એક માતર સો, શ ને એક કાનો એક માતર શો, અને સ ને એક કાનો એક માતર શો. હવે હ ને એક કાનો એક માતર હો,
અને એક કાનો એક માતર ઓ. પછી શું આવશે? ક્ષ. ક્ષત્રિયનો ક્ષ એટલે ક્ષ ને એક કાનો એક માતર ક્ષો. પછી ક્ષ પછી જ્ઞ ને એક માતર એક કાનો એક માતર નહીં પણ એક કાનો એક માતર જ્ઞો. પછી ત્રણે એક કાનો એક માતર ત્રો. ત્રણે એક કાનો એક માતર ત્રો. અને પછી શું આવશે? શ્ર. તો શ્ર ને એક કાનો એક માતર શ્રો. બરાબર. અને એક કાનો એક માતર હો. ક્ષ ને એક કાનો એક માતર ક્ષો. જ્ઞ ને એક કાનો એક માતર જ્ઞો. પછી ત્રણ ને એક કાનો એક માત્ર ત્રો. અને શ્ર ને એક કાનો એક માત્ર શ્રો. આમ આપણે કનો એક કાનો એક માત્ર એટલે કે કો થી લઈને શ્રો સુધીની આપણે 12 કડી લખી. હવે આપણે અને એક કાનો એક માત્ર એટલે કે ઓ પરથી આપણે હિન્દી શબ્દોના સામે તેના ગુજરાતી શબ્દ લખીશું. તો લખો નીચે આપેલ હિન્દી શબ્દો સામે તેના ગુજરાતી શબ્દો લખો. બરાબર. આ રીતે સૂચના તમારે તમારી નોટબુકમાં લખવાની છે. ઓખલી ઓ ખ લી ઓખલી. ઓખલી એટલે ખાંડણી. શું થાય? ખાંડણી. પછી લખો અશોક અશોક એટલે અશોક. પછી લખો મોહન મોહન એટલે મોહન. પછી લખો ગોપી ગોપી એટલે ગોપી. ગોપી એટલે ગોપી. પછી લખો ઢોલી એટલે ઢોલી. ઢોલ વગાડે ને તેને શું કહેવાય? ઢોલ વગાડનાર વ્યક્તિને ઢોલી. પછી લખો ઓઢણી
ઓઢણી એટલે ઓઢમણી, ચુંદડી પણ થાય, બરોબર, ઓઢમણી. પછી લખો મોના, મોના, મોના એટલે મોના. પછી સોના, સોના એટલે સોના. સોના કોઈ વ્યક્તિનું નામ હોય છે, બરાબર. રોજ, રોજ, રોજ એટલે રોજ અને દરરોજ. ફરી એકવાર આપણે મારો કરી જઈએ. ઓખલી એટલે ખાંડણી, અશોક એટલે અશોક, મોહન એટલે મોહન, ગોપી એટલે ગોપી, ટોલી એટલે ટોલી, ઓઢણી એટલે ઓઢણી, મોના એટલે મોના, સોના એટલે સોના, રોજ, રોજ એટલે રોજ અથવા દરરોજ. હવે લખો ઓજ, 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 ઓજ એટલે ઓજસ અથવા તેજ, ઓજસ અથવા તેજ. પછી લખો મોર, મોર, મોર એટલે મોર, ઢોલક, ઢોલક, ઢોલક એટલે ઢોલક. કોયલ, કોયલ, કોયલ એટલે કોયલ. તો ઢોલ, ઢોલક પછી લખો ઢોલ, ઢોલ એટલે ઢોલ. ફરી આપણે મારો કરીએ. ઓજ એટલે ઓજસ અથવા તેજ, મોર એટલે મોર, ઢોલક એટલે ઢોલક, ઢોલક પછી કોયલ એટલે કોયલ અને કોયલ પછી ઢોલ લખવાનું છે એટલે ઢોલ. હવે લખો ખરગોશ, ખરગોશ, ખરગોશ એટલે સસલું, ખરગોશ એટલે સસલું. પછી લખો મોટર, મોટર, મોટર એટલે મોટર અથવા ગાડી. અને જોકર, જો ક ર, જોકર એટલે જોકર, બરાબર. ફરી આપણે મારો કરી જઈએ કે ઓજ એટલે ઓજસ અથવા તેજ, પછી મોર એટલે મોર, ઢોલક એટલે ઢોલક એટલે ઢોલક, કોયલ એટલે કોયલ, ઢોલ એટલે ઢોલ, ખરગોશ એટલે સસલું, મોટર એટલે મોટર અથવા ગાડી.
લખીશું બરાબર। તો સૂચના લખો કે નીચે આપેલ હિન્દી વાક્યોનું ગુજરાતી ભાષાંતર લખો। નીચે આપેલ હિન્દી વાક્યોનું ગુજરાતી ભાષાંતર લખો। નીચે આપેલ હિન્દી વાક્યોનું ગુજરાતી ભાષાંતર લખો। एक क्रम में एक लखो। घोड़ा तेज दौड़ता है। घोड़ा तेज दौड़ता है। घोड़ा तेज दौड़ता है। तो शू आवे? जो फरी वाक्य नो मारो करी। घोड़ा तेज दौड़ता है। घोड़ा एटले घोड़ो, तेज एटले झड़पती, दौड़ता एटले दौड़े અને હે એટલે છે। ઘોડો ઝડપથી દોડે છે। ઘોડો ઝડપથી દોડે છે। बीजू वाक्य है बेला को मोगरा भी कहते हैं। 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 बेला को એટલે કે બેલાને મોગરા, મોગરો भी એટલે મોગરો પણ કહતે એટલે કહે હે એટલે છે। બેલાને મોગરો પણ કહે છે। બેલાને મોગરો પણ કહે છે। બેલાને મોગરો પણ કહે છે। હવે ત્રીજું વાક્ય કોયલ કુહુ કુહુ બોલતી है। कोयल कुहू बोलती कोयल कुहू कुहू
બોલે છે. ચોથું વાક્ય લખો. ढोली ढोल बजाता है. ढोली ढोल बजाता है. ढोली ढोल बजाता है. ढोली એટલે ઢોલી, ઢોલ એટલે ઢોલ, બજાતા એટલે વગાડે અને હે એટલે છે. ઢોલી ઢોલ બજાતા है. ઢોલી ઢોલ બજાતા એટલે વગાડે ને હે એટલે છે. ઢોલી ઢોલ વગાડે છે. આપણે ફરી આ વાક્યનો અભ્યાસ કરીએ. ઘોડા તેજ દોડતા है. ઘોડો ઝડપથી દોડે છે. बेला को मोगरा भी कहते हैं. बेला ने मोगरो પણ કહે છે. कोयल कुहू कुहू बोलती है. कोयल कुहू कुहू बोले છે. कोयल कुहू कुहू बोले છે. ढोली ढोल बजाता है. ढोली ढोल વગાડે છે. તો આપણે જે આ ચાર વાક્યો લખ્યા તે તમારે તમારી નોટબુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખવાના છે. બરાબર? તો આજે જે આપણે બારાખડી ના મૂળાક્ષરો હિન્દીમાં અને ગુજરાતીમાં લખ્યા. પછી હિન્દી શબ્દો સામે ગુજરાતી શબ્દો લખ્યા અને હિન્દી વાક્યોનું ગુજરાતી ભાષાંતર લખ્યું. તો આ બધું તમારે તમારી નોટબુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું છે. હરિઓમ. આવજો.